So, once again, greetings to you all in the matchless name of our Lord and Savior Jesus Christ. આપણે છેલ્લા મહિના ઉપરથી ઓલમોસ્ટ મહિનાથી આપણે કિંગડમ ઓફ ગોડ વિશે વાંચી રહ્યા છે. ઘણું બધું આપણે ડિવોશન્સમાં જોયું, ઘણા બધા સરમન્સ, આપણે 3 જેવા સરમન્સ બી જોયા. અને આજે જે આપણે સરમન જોવાના છે એ છે ફુલફિલમેન્ટ ઓફ ગોડ્સ કિંગડમ. હવે જે રેવેલેશન 21-7 છે અને મેથ્યુ 25 મેથ્યુમાં જે છે 25-30 એ વર્સિસ જે છે એ મેથ્યુ 25-35 એ જે વર્સિસ છે એ આપણને કિંગડમ ઓફ ગોડ જે ભવિષ્યનું થનાર છે એના વિશે સૂચવે છે. પ્રેઝી 1 સેકન્ડ રેકોર્ડિંગ ઓફ કરીને ફરી ચાલુ કરીશ પ્લીઝ. આઈ એમ સો સોરી. સો જે આપણે હવે જોનારા છે એ છે ફુલફિલમેન્ટ ઓફ ગોડ્સ કિંગડમ. ઇન્ટ્રોડક્શન જો આપણે જોઈએ તો બુક ઓફ રેવેલેશન એક એવું પુસ્તક છે કે જે બહુ જ બધા લોકો અવોઇડ કરે છે, વાંચતા નથી, કે પછી એને વાંચે છે તો સમજી નથી શકતા આપણે, અને એટલા માટે આપણે એને અવોઇડ કરીએ છીએ. આપણે એનું સરખું ઇન્ટરપ્રિટેશન નથી કરી શકતા, આપણે એને સરખી રીતે સમજી નથી શકતા, એટલા માટે હાર્ડેસ્ટ બુક હોવાના કારણે આપણે એને છોડી દઈએ છીએ. પણ રેવેલેશનની બુક એવી છે કે જેમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તના અલગ અલગ રીતના રેવેલેશન્સ એની અંદર છે. અને અત્યારે લાઈક અમારા ચર્ચમાં જે પાસ્ટર છે એમણે થોડા સમય પહેલા અમને લોકોને કહેલું હતું કે 2006માં એક લેખ આવેલો હતો ઇન ટાઈમ્સ ઓફ ઇન્ડિયા, અને એમાં હતું સાઈડમાં એક મોટું કોલમ સાથે કે વિચ ઇઝ ધ મોસ્ટ અવેટેડ ઇવેન્ટ ઇન ધ વર્લ્ડ, અને નીચે હતો એનો જવાબ કે ધ સેકન્ડ કમિંગ ઓફ અવર લોર્ડ જીસસ ક્રાઇસ્ટ. તો આજે વર્ષને 19 વર્ષો વીતી ગયા છે 2006 થી. તો અગર 2006માં ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં આવું લખેલું આવે તો અત્યારે તો પ્રભુ ઈસુનું આગમન કેટલું પાસે કહેવાય. અને પ્રભુ ઈસુના આગમનના 2 છે પાર્ટ્સ. બીજા આગમનના 2 પાર્ટ છે, ધેટ ઇઝ ફર્સ્ટ ઇઝ રેપ્ચર અને સેકન્ડ ઇઝ રેન ઓન ધી અર્થ ફોર 1000 years. રેવેલેશન 20માં 1 થી 7 જે કલમ છે એમાં આપણે ઈશ્વરના રાજ્ય વિશેની વાત જોઈએ છે. રેપ્ચર છે એ પ્રભુ ઈસુ એમના લોકોને ખાલી ઊંચકવા માટે આવવાના છે, અને એના પછી અહીંયા ટ્રિબ્યુલેશનનો સમય, અને ટ્રિબ્યુલેશન પછી રાજ્યનો સમય. રાજ્ય જે છે એ ત્યારે પ્રભુ ઈસુ ઉતરશે અને એ 1000 વર્ષ સુધી રાજ કરશે. હવે સોરી બ્લેસી, નથી દેખાતું પ્રેઝન્ટેશન. Oh. મને ખાલી તારું દેખાય છે થંબનેલ. બધાને આવું છે? કેમ કે મારામાં તો શેરિંગ બતાડી રહ્યું છે. નથી દેખાતું બ્લેસી. યસ, નથી દેખાતું. ઓકે, હું ફરી એકવાર શેર કરું. હવે દેખાયું? યસ દેખાય યસ, છે. પરફેક્ટ. Yeah. So shall I start again? No, it's okay, Blessy. Please carry on. Okay. So second part આપણે જે અત્યારે જોઈએ છે એ આપણે આજે જોનાર છે એ રેન ઓફ ધ લોર્ડ જીસસ ક્રાઇસ્ટ વિશે જોવાના છે. હવે પ્રભુ ઈસુએ જે એમનું અત્યાર સુધીનું જેટલા બી એમણે એપિયરન્સીસ આપ્યા છે એ ઘણા બધા એપિયરન્સીસ એમણે હિડન આપેલા છે. જૂના કરારમાં પણ એન્જલ ઓફ ધ લોર્ડ તરીકે એમણે ઇબ્રાહિમની સાથે મુલાકાત કરી છે, જોશુઆની સાથે પણ મુલાકાત કરેલી છે, અને બીજા ઘણાની સાથે એઝ ધી એન્જલ ઓફ ધ લોર્ડ એમ કરીને ગણાયું છે, જ્યારે પ્રભુ ઈસુનું હિડન અપિયરન્સ હતું. અને પછી જ્યારે તે આ પૃથ્વી ઉપર 2000 વર્ષ પહેલા બી આવ્યા તો એ પણ અત્યારે ઘણા બધા લોકો આપણે જોઈએ છે તો એ લોકો વિશ્વાસ નથી કરતા, તો એ પણ એવું ગણાય છે કે એ બી એક હિડન અપિયરન્સ છે. એના પછી
હવે જ્યારે પ્રભુ ઈસુ આવનાર છે, રેપ્ચર જ્યારે થનાર છે, એ પણ એમનું એક હિડન અપિયરન્સ છે, બીકોઝ ત્યારે ખાલી એમના પસંદ કરેલા જે તેમની પાછળ ચાલી રહ્યા છે, જે એમને ફોલો કરી રહ્યા છે, એ લોકો જ ખાલી ઉંચકાશે. એટલે એ પણ એક હિડન અપિયરન્સ છે. પણ પછી છેવટે જ્યારે તેઓ પૃથ્વી ઉપર રાજ કરવા માટે નીચે ઉતરશે, ત્યારે એવરી આઈ શેલ સી હિમ. તો એ એમનું એક પબ્લિક અપિયરન્સ હશે. તો રેપ્ચર ઇઝ એન હિડન અપિયરન્સ અને રેન ઇઝ અ પબ્લિક અપિયરન્સ. પહેલું થેસલોનિકી 5 અને 2 માં લખેલું છે લાઈક અ થીફ. તો એ રેપ્ચર વિશે જણાવે છે. એના પછી ત્રીજી ચોથી કલમ છે એ ટ્રિબ્યુલેશન વિશે જણાવે છે. બીજું થેસા 2, 3 અને 4 છે એ સન ઓફ સિન રિવીલ્ડ વિશે વાત કરે છે. એન્ટીક્રાઇસ્ટ નું એપોસ્ટેસી વિશે વાત કરી રહ્યું છે. અને રેવેલેશન 1 અને 7 માં જ્યારે આપણે વાંચીએ છીએ તો એ રેન અને જજમેન્ટ વિશે વાત કરી રહી છે આ કલમો. હવે ઘણા બધા લોકોની વચ્ચે આ ડિબેટ્સ ચાલતી હોય છે પોસ્ટ ટ્રિબ્યુલેશન, પ્રી ટ્રિબ્યુલેશન, મિડ ટ્રિબ્યુલેશન વિશે. તો આપણે કેવી રીતે માની શકીએ કે પ્રભુ ઈસુનું આગમન એ પ્રી ટ્રિબ્યુલેશનમાં થશે અને પછી ટ્રિબ્યુલેશન થશે અને પછી આપણે રાજ કરવા માટે પ્રભુની સાથે પાછા ઉતરીશું. તો રેવેલેશન 3 અને 10 એમાં લખેલું છે કે બીકોઝ યુ હેવ કેપ્ટ માય કમાન્ડ ટુ persevere, I will also keep you from the hour of trial which shall come upon the whole world to test those who dwell on the earth. તો આ કલમ એક સાબિતી છે. અને બીજા ઘણા બધા એવા જે બાઇબલ સ્કોલર્સ છે તે લોકો પણ એ જણાવી રહ્યા છે કે રેવેલેશન 3 થી લઈને રેવેલેશન 19 સુધી, એટલે રેવેલેશન 3 માં જે ચર્ચિસ પતે છે એના પછી સીધું લેમ્બ ઓફ ક્રાઇસ્ટ જ્યાં આવે છે ત્યાં સુધી ચર્ચનો કોઈ ઉલ્લેખ થયો નથી. એનો મતલબ કે જે 4th અને 5th ચેપ્ટર્સ છે એ હેવન વિશે વાત કરે છે અને 6 થી લઈને 19માં કલમની 10મી કલમ સુધી જે છે ત્યાં સુધી ટ્રિબ્યુલેશનની કલમો છે. તો ત્યાં સુધી ચર્ચનો કોઈ ઉલ્લેખ નથી. એટલે આપણે એ બાબતે માની શકીએ કે પ્રી ટ્રિબ્યુલેશન એ ચોક્કસ થનાર છે. તો આપણે આનાથી શું શીખી શકીએ છીએ? તો આપણે એ શીખી શકીએ છીએ કે રેપ્ચરથી ટ્રિબ્યુલેશન સ્ટાર્ટ થશે, રેપ્ચરથી ટ્રિબ્યુલેશન સ્ટાર્ટ થશે અને જ્યારે એમનું સેકન્ડ કમિંગ થશે ત્યારે મિલેનિયલ રેઇન સ્ટાર્ટ થશે. હવે આપણે જોઈશું મિલેનિયલ રેઇન વિશે. રેવેલેશન 21 to 6 વર્સિસમાં 1 to 7 વર્સિસમાં ટોટલ 1000 વર્ષના રાજ્ય વિશે ટોટલ 5 વાર લખવામાં આવેલું છે. આપણે એના વિશે જોઈએ. પહેલા 1000 વર્ષનું રાજ્યના અલગ અલગ નામો જે છે એની મેં અહીંયા જસ્ટ બધી વર્સિસ લખી દીધેલી છે, તમે લોકો એને જોઈ શકો છો. હિબ્રુ 2:5 માં લખેલું છે ધ વર્લ્ડ ટુ કમ. તો એ ખાલી આપણે નજરે જોઈ શકીએ એવું નહીં, પણ આપણે ઘણા બધા લોકો એને જોઈને ટચ કરી શકશે, અહીંયા રહી શકશે એવું એ રાજ્ય છે. માર્ક 1:14 અને 15 માં કિંગડમ ઓફ ગોડ વિશે લખેલું છે. મેથ્યુ 19:28 માં રીજનરેશન વર્ડ આપેલો છે. એમાં નવો નેચર અને બધું જ નવી રીતનું થશે એ વિશે લખેલું છે. ઓરિજિનલ સ્ટેટ એ પાછું આવશે. Acts 3 અને 19 માં ટાઈમ ઓફ રિફ્રેશિંગ નામ આપેલું છે. Acts 3:21 માં ટાઈમ ઓફ રેસ્ટિટ્યુશન અને રેસ્ટોરેશન લખેલું છે. અને 1 કોરિન્થી 1 અને 8 માં ડે ઓફ ધ લોર્ડ જીસસ ક્રાઇસ્ટ. આ જે 6 અલગ અલગ નામો છે એ બધા જ 1000 વર્ષના રાજ્યના બીજા નામો છે. મિલેનિયલ રેઇન વિશે આપણે ઘણી બધી વાર એટલે બધા વર્સિસ નથી જોયેલી હોતી, કાં તો આપણે સમજેલી નથી હોતી, પણ આ અમુક જે નીચે વર્સિસ લખવામાં આવેલી છે એ વર્સિસને આપણે પોતાના સમયમાં જોઈ શકીએ છીએ, વાંચી શકીએ છીએ. અને આ જે રેફરન્સીસ છે એ આપણને પ્રોવર્બ્સમાંથી, સામ્સમાંથી, આઇઝાયામાંથી, યર્મિયામાંથી અને ઇવન માઇકામાંથી અને બહુ બધા પ્રોફેટ્સે પણ બહુ જૂના જમાનામાં જ્યારે પણ તેઓ હતા ત્યારે પણ એમણે આ વિશે વાત કરેલી છે. પહેલું અને બીજું થેસલોનિકીના જે 8 ચેપ્ટર્સ છે એ પ્રભુ ઈસુના બીજા આગમન વિશે વાત જણાવે છે આપણને. અને બીજી બધી ઘણી બધી બાઇબલની કલમો પણ છે, પણ આ મેઇન સામ્સથી લઈને મેં 1 કોરિન્થિયન્સમાં જે મેઇન વર્સિસ લખેલી છે એ તમે એનો ફોટો ક્લિક કરી શકો છો અને
એને તમે તમારા ટાઈમમાં વાંચી શકો છો તો તમને થોડો આઈડિયા આવશે કે ભવિષ્યના દિવસો કેવા લખવામાં આવેલા છે. અને બીજી જે વસ્તુ છે એ કે પ્રોફેસી પ્રભુ ઈસુના પહેલા આગમનની જે હતી કે જ્યારે તેઓ દુનિયામાં આવશે અને માનવ દેહમાં આવશે, એ જે પ્રોફેસીસ છે એના કરતા એમનું દ્વિતીય આગમનની જે પ્રોફેસીસ છે એ 3 ગણી વધારે છે. તો અગર જો એક પ્રોફેસી છે એ એમના ફર્સ્ટ કમિંગની છે તો 3 પ્રોફેસીસ લખવામાં આવેલી છે બાઇબલમાં જે એમના સેકન્ડ કમિંગની છે. પણ આપણે ક્રિશ્ચિયન્સ બી હાર્ડલી મિલેનિયલ રેન વિશે વાત કરતા હોઈએ છીએ. એક નાની જેસ્ટ અબાઉટ ધ મિલેનિયલ રેન, રેવલેશન 20:1-3 માં ઇટ ઇઝ અ કિંગડમ વિધાઉટ સેટન. Isaiah 9:7 it is the kingdom of righteousness. Proverbs 29:2 માં લખેલું છે when the righteous are in authority the people rejoice. યશાયા 2:4 માં kingdom of peace. અને યશાયા 35:10 માં it is a kingdom of joy. યશાયા 65:21-23 માં kingdom of prosperity. રેવલેશન 20:6 એમાં મિલેનિયલ કિંગડમ એ ઓવરકમર્સ એને રૂલ કરશે એ વિશે લખેલું છે. અને મેથ્યુ 11:2-5 માં કિંગડમ ઓફ ગુડ હેલ્થ. અને એવી સિમિલર વર્ડ્સ આઇઝાયા 35:5-6 માં કિંગડમ ઓફ નો સિકનેસ. હવે આ જે રાજ્ય છે એમાં ઘણી બધી બીજી બધી બાબતો હશે પણ મેં 10 જેટલી બાબતો છે એ કાઢેલી છે, આપણે એ વિશે જોઈશું. સો પહેલું તો કે આ રાજ્ય 1000 વર્ષનું છે અને આ 1000 વર્ષનું રાજ્ય છે એ કોઈ સિમ્બોલિઝમ નથી, એ લિટરલ છે. બીકોઝ કે રિપીટેશનમાં એ 6 વર્સિસમાં ટોટલ 5 ટાઈમ્સ આનું રિપીટેશન છે. ફર્સ્ટ વર્સથી જ આપણે અગર જો જોઈએ તો ફર્સ્ટ વર્સથી લઈને તે 6 વર્સ સુધીમાં 5 ટાઈમ્સ આના વિશે વાત કરવામાં આવેલી છે. સો there are many Bible scholars કે જે લોકો એવું કહે છે કે પૃથ્વીનું આગમન જે છે અને પૃથ્વીનું જે ટાઈમલાઈન છે બનાવેલી ત્યાંથી એનો અંત એ ટોટલ 7000 યર્સનો છે. અને એ 7000 યર્સમાં ક્રિએશન ઓફ ધ મેન થી લઈને નૂના ફ્લડ સુધી આશરે 2000 વર્ષનો સમય વીત્યો હતો. ફ્લડ ઓફ નોઆથી લોર્ડ જીસસ ક્રાઇસ્ટના કમિંગ સુધી 2000 વર્ષનો સમય વીત્યો હતો. ટાઈમ ઓફ ક્રાઇસ્ટ થી ચર્ચ એજ જે અત્યારે આપણે છે, આપણે એનો ડોમી બી કહીએ છીએ એને, તો આફ્ટર ક્રાઇસ્ટ એ 2000 વર્ષ ઓલરેડી વીતી ગયેલા છે. હવે જે છે એ નાનો 7 વર્ષનો ટ્રિબ્યુલેશનનો ટાઈમ છે અને પછી 1000 વર્ષનું રાજ્ય છે. આ 1000 વર્ષ જ્યારે પતશે મિલેનિયલ રેન, એના પછી આ પૃથ્વીનો નાશ કરીને પ્રભુ નવું આકાશ તથા નવું પૃથ્વી અને નવું યરુશલેમ બનાવશે. તો જ્યારે આપણે 7000 યર્સની વાત જાણીએ તો આપણે એ વસ્તુ બી ધ્યાનમાં રાખવી જોઈએ કે ધીસ ઇઝ એન અઝમ્પશન ઓફ મેન, ઇટ ઇઝ મેડ બાય મેન. એ લોકોની થિયોલોજી અને એ લોકોના સ્કોલર્સથી, કેમ કે બાઇબલમાં એવી કોઈ પણ જગ્યા પર ટાઈમલાઈન લખેલી નથી કે આ 7000 વર્ષનું છે, પણ ઇટ ઇઝ written by Bible scholars, many Bible scholars. So ગમે તે હોઈ શકે પણ we have to be very prepared because we are living in the end of the end days right now. અને એમનું જે દ્વિતીય આગમનની જે પહેલો પાર્ટ છે રેપ્ચર, એ ઓલરેડી અત્યારે એમના દ્વિતીય આગમનની સેકન્ડ કમિંગની જે પ્રોફેસી છે, જે રેનની પ્રોફેસીસ છે, એ અત્યારે ઓલરેડી ફૂલફિલ થઈ રહી છે. તો આપણે એ વસ્તુ બહુ ધ્યાનમાં રાખવાની જરૂર છે કે રેપ્ચર તો ગમે ત્યારે થઈ શકે છે, આપણે હરપલ રેડી રહેવું જોઈએ. સેકન્ડ વસ્તુ છે લુક 1:30-33 માં લખેલું છે ધ થ્રોન ઓફ હિઝ ફાધર ડેવિડ. મેં આખી કલમ નથી લખેલી પણ પ્રભુ ઈસુ રાજ્ય કરશે ત્યારે એ પોતાના પિતા દાઉદના સિંહાસનથી રાજ્ય કરશે. તો એ કહેવા માંગે છે કે આપણને એ જાણવા મળી શકે છે કે અહીંયા પ્રભુ ઈસુ કોઈ એમનું હેડક્વાર્ટર્સ નથી સ્થાપવા માટે આવી રહ્યા, પણ એમનું જે કિંગડમ છે એ યરુશાલેમથી એ બેસીને ત્યાં માઉન્ટ ઓફ ઓલિવ્સ પર ઉતરશે. યરુશાલેમ પર જ્યાં દાઉદની સિંહાસન છે એના પર બેસીને તેઓ રાજ કરશે. આ કલમ છે લુક 1:30-33. એવું બી કહેવામાં આવી રહ્યું છે કે યુનિવર્સલ રૂલ જે છે એ યરુશાલેમમાં
અત્યારે જો કે આપણે એ વસ્તુ નથી માનતા, પણ એ જે મિલેનિયલ રેઇનમાં યુનિવર્સલ રૂલ ઓફ ગોડ છે અને યુનિવર્સલ રૂલ ઓફ જીસસ છે, બંને એક છે અને બંને એસ્ટેબ્લિશ થશે ફ્રોમ જેરુસલેમ. અને એવી ઘણી બધી કલમો છે જ્યાં યરુશાલેમ અને ઝાયનને મેન્શન કરવામાં આવેલું છે. અત્યારે ઝાયન અને યરુશાલેમ જે જગ્યા પર છે, આપણે જાણીએ છીએ કે અત્યારે બહુ જ બધા કોન્ટ્રોવર્શિયલ સ્ટેટમેન્ટ્સ અપાય છે. ઇઝરાયલના લોકો માટે બી કેટલું બધું વાત કહેવામાં આવે છે ને બધું. તો એવી અમુક કલમો છે કે જેમાં લોકો અત્યારે ઇઝરાયલના લોકોને એટલું નથી માન આપતા, પણ આઇઝાયા 24 અને 23માં લખેલું છે કે વી ડોન્ટ હેવ અ ચોઇસ, ઇટ ઇઝ ઓલરેડી એસ્ટેબ્લિશ્ડ. સામ્સ 89:22-37 ઇટ ઇઝ અ ડેવિડિક સામ. અને ડેવિડના એમાં જે રાજ્ય કરેલું છે એ રાજ્ય વિશે જે વાત કરેલી છે, ડેવિડના રાજ્ય વિશે જે વાત કરેલી છે, પ્રભુ ઈસુના થ્રોનમાં એ પ્રભુ ઈસુ એ થ્રોન પર બેસીને રાજ્ય કરશે એ વિશે પણ લખેલું છે. જેરેમિયા 33:15-17 માં પણ લખેલું છે અને એમાં 16th વર્સ કહે છે કે જુડા શેલ બી સેવ્ડ એન્ડ જેરુસલેમ શેલ ડ્વેલ સેફલી. તો એ પણ આપણને સૂચવે છે કે reign of Christ will be from Jerusalem. So people look at Jerusalem as a universal reign, but it will be from the throne of David sitting in the city of Jerusalem. That means Israel will be exalted at that time. So millennial reign માં મેઇન જે સ્પેશિયલ પ્રોમિનન્ટ હશે, એ મુખ્ય જે ભૂમિકા હશે એ ઇઝરાયલના લોકોની હશે અને ઇઝરાયલના નેશનની હશે. રેવેલેશન 5 અને 10 એમાં લખેલું છે we shall reign on this earth. એ વર્સમાં કિંગ્સ પણ લખેલું છે અને પ્લેસ પણ મેન્શન કરેલી છે. પ્લેસ છે ઓન અર્થ. સો આ એક સ્પિરિચ્યુઅલ અને હેવનલી ટાઈપ ઓફ કિંગડમ નથી, પણ એ અર્થલી કિંગડમ છે. બટ પ્રભુ ઈસુ આ અર્થ પર આવીને રાજ કરનાર છે, એ વિશે વાત કરેલી છે. આપણે રેવેલેશન 21:1-7 અગર જો વાંચીએ તો એમાં બહુ જ ક્લિયરલી લખવામાં આવેલું છે કે કોણ રાજ કરશે, કોણ ઉઠશે અને ફર્સ્ટ રેઝરેક્શન અને બધી વાત કરવામાં આવેલી છે. તો આપણું જે કોલિંગ છે, એ અવર હાઈ કોલિંગ ઇટ ઇઝ ટુ રેઇન વિથ ક્રાઇસ્ટ. અને વી હેવ અ વેરી બ્રાઇટ ફ્યુચર. આપણને એવું લાગે છે અત્યારે ઘણા બધા પ્રોસિક્યુશનના કેસીસ આપણે જોઈએ છે અને જે ખુલ્લેઆમ શૂટિંગ કરવામાં આવે છે અને આપણે ઘણું બધું ડિસ્કરેજ જોઈ શકીએ છીએ અત્યારે જે ક્રિશ્ચનોની સાથે થઈ રહ્યું છે ઓલ ઓવર ધ વર્લ્ડ. અને ઘણા બધા પ્રોસિક્યુશન્સમાંથી પણ તેઓ જઈ રહ્યા છે. પણ આવનાર જે સમય છે એ ક્રિશ્ચિયન્સ માટે બહુ જ બ્રાઇટ છે, બિકોઝ આપણે જ જો પ્રભુ ઈસુને સ્વીકાર કરેલો હશે અને જો આપણે એમની માર્ગોમાં ચાલનારા હઈશું અને આપણે એમને ફોલો કરતા હઈશું, ત્યારે આપણે એ રાજ્યમાં પ્રવેશ કરી શકીશું અને પ્રભુ ઈસુની સાથે રાજ કરી શકીશું. ઘણી બધી વાર માણસો ડેથને રેસ્ટ ઇન પીસ વર્ડ આપીને તેઓ પતાવી દેતા હોય છે, બટ રેસ્ટ એ ક્રિશ્ચિયન માટે ઇટ ઇઝ નોટ ગુડ એવું કહેવામાં આવે છે. બિકોઝ આપણને એક મિશન આપેલું છે, એક કમિશન આપેલું છે કે વી હેવ ટુ ડુ સમથિંગ ફોર ધ લોર્ડ જીસસ ક્રાઇસ્ટ. અત્યારનો ટાઈમ એવો થઈ ગયો છે કે પીપલ હેવ બીકમ લેઝી. સેકન્ડલી કે અત્યારે ઊંઘ બધાને બહુ જ ગમે છે. સો વી હેવ ફોરગોટન મેની અ ટાઈમ્સ કે વોટ વી હેવ ટુ ડુ. બટ ધ કિંગડમ ઓફ ગોડ ઇઝ નોટ ફોર સચ લેઝી પીપલ. કેમ કે પ્રભુ ઈસુ આપણા હાથોમાં રાજ્યને આપવાના છે. તો અગર આપણે લેઝી બનીશું, અત્યારે જો આપણે લેઝી વર્તન કરીશું, તો આપણા હાથમાંથી એ રાજ્ય જતું રહેશે. બિકોઝ આપણે જોઈએ છે મોટા મોટા લીડર્સ છે, કન્ટ્રીના લીડર હોય અને એલચીઓ હોય છે, એમ્બેસેડર્સ હોય છે, એ લોકો બહુ જ મહેનત કરે છે. સવારથી રાત તેઓ કામમાં ને કામમાં હોય છે. So a person who reigns the country would be one of the busiest people of that country. So Lord Jesus is coming and he is calling redeemed people to reign with him. તો આપણે redeem બી ત્યારે જ બનીએ જ્યારે આપણે એમના માર્ગોમાં નોટ ઓનલી ખાલી એમના પર વિશ્વાસ કરીએ, પણ એમના માર્ગોમાં ચાલીએ, એમના કમિશનને ફોલો કરીએ, તો જ આપણે સ્પિરિચ્યુઅલ વિક્ટરી લઈ શકીશું અને ફિઝિકલ કિંગડમમાં જોડાઈ શકીશું. એની અમુક કી વર્सेस છે. રેવેલેશન 3:21 ફર્સ્ટ વર્સ એ છે કે ટુ હિમ ધેટ ઓવરકમeth
will I grant to sit at my throne of the Lord Jesus in the millennial reign of Christ. Daniel 7 અને 18 માં લખેલું છે, but the saints of the Most High will possess the kingdom forever and ever. એટલે eternity is mentioned by the start of the millennial reign. આપણે millennial reign માં તો already એમની સાથે રાજ કરીશું જ, પણ એના પછી પણ જે સદાકાળનો જે ઇટર્નિટી છે એ શરૂઆત જ એની મિલેનિયલ રેઇનથી થવાની છે. સો 2 Timothy 2:12 is for those who are getting persecuted right now, કે if we suffer we shall also reign with him. ઘણી બધી બાબતોમાં હું પોતે પણ નથી જ રહી શકતી પેશન્ટ, પણ ઘણી બધી બાબતોમાં એવું બને છે કે આપણી પાસે પ્રભુ ઈચ્છે છે કે આપણે પેશન્ટ રહીએ, કે આપણે કોઈકની સાથે ઝઘડો ના કરીએ, પણ અત્યારે આપણે જોવા એક્સ્ટ્રીમ લેવલમાં અત્યારે આપણે જોઈએ છે કે નામના માટે, કામના માટે, ફેમ માટે, પાવર માટે અત્યારે બહુ જ બધી જગ્યા પર પોલિટિકલી બધું ચાલતું હોય છે અને આપણે પોતે પણ પેશન્સ નથી રાખી શકતા. અને અગર જો આપણે એ બધી વસ્તુઓમાં સંયમી રહીશું, પ્રભુ પર વિશ્વાસ કરીશું, અગર જો આપણે બધી બાબતોમાં પ્રભુ પર આધાર રાખીશું, તો જ આપણે એમના રાજ્યમાં પ્રવેશ કરી શકીશું. સો we shall reign on this earth, રેવેલેશન 5:10 છે. તો એ આપણું જે મિશન હશે એ ફેથ અને લવનું ડિફરન્ટ હશે, એકબીજા કરતા પર્સન ટુ પર્સન એ વેરી કરશે. એબિલિટી પણ ઈશ્વરને સર્વ કરવાની એકબીજાથી ડિફરન્ટ હશે. બટ વી હેવ ટુ સ્ટ્રાઇવ અહીંયા અત્યારે કે વી સર્વ હિમ ફેથફુલી. Matthew 19 અને 28 માં લખેલું છે કે 12 apostles will be sitting on the thrones and judging Israel. સો આ જે છે એ 12 શિષ્યોને એક સ્પેશિયલ પ્લેસ આપવામાં આવેલી છે. હવે આપણને લાગશે કે યહૂદા ઇસ્કારિયોતે તો એમને પરસ્વાધીન કર્યા, પણ યહૂદા ઇસ્કારિયોત જ્યારે બહાર નીકળ્યા ત્યારે માથિયસ કરીને જે છે એમણે એમને રિપ્લેસ કર્યા. સો પ્રભુ ઈસુ એમને સ્પેશિયલ ઓનર આપેલો છે, કેમ કે તેઓ 12 જણાએ એમના માટે એમના પૃથ્વી પર જ્યારે તેઓ હતા ત્યારે પણ એમની સાથે ચાલ્યા. જો કે જ્યારે તેઓનું મૃત્યુ થયું ત્યારે એક કઈ જણ એમની સાથે હતું નહીં, તેઓ બધા એમને છોડીને જતા રહ્યા હતા. પણ આપણે જોઈએ છે એના પછી પ્રભુ ઈસુને ઉંચકાઈ ગયા પછી એક જે શિષ્ય છે 12 અપોસ્ટલ્સ જે એમના સાથે રહેલા હતા, એમની સાથે ચાલેલા હતા, અગર જો તમે એમની સ્ટડી કરો કે હાઉ ડીડ ધે વર્ક આફ્ટર ધ અસેન્શન ઓફ ધ લોર્ડ જીસસ ક્રાઇસ્ટ એન્ડ હાઉ ડીડ ધે ડાઈ, તો આપણને ખબર પડશે કે તેઓએ મરણના અણી સુધી પ્રભુના માટે પુષ્કળ કામ કર્યું છે. એટલા માટે જ આજે પ્રભુએ એમના માટે ઓલરેડી પહેલેથી કહી દીધેલું છે કે મિલેનિયલ રેઇનમાં તેઓને સ્થાન આપવામાં આવશે અને તેઓને જજીસ બનાવવામાં આવશે ઇઝરાયલમાં. પ્રભુ ઈસુએ જુડા માટે કીધેલું હતું કે ઇટ વુડ હેવ બીન બેટર ફોર હિમ ટુ નોટ બી બોર્ન. તો યહૂદા ઇસ્કારિયોતે બહુ મોટી ઓપોર્ચ્યુનિટી છે એને તેઓએ ગુમાવી. પણ જો અગર આપણે બી એ જ સ્પોટ પર હોઈએ, અગર આપણે બી પ્રભુ ઈસુનો નકાર કરતા હોઈએ, અગર આપણે બી એમના અનફેથફુલ રહીએ, તો બની શકે કે ભવિષ્યનું રાજ્ય જ આપણા માટે કદાચ ના હોય. આમાં આપણે જોઈએ છે તો બધાને ઇન્સિડન્ટ ખબર હશે કે જ્યારે સન ઓફ થંડર્સ જે હતા એ લોકોના માટે બી બબલ ચાલતી હતી અને અપોસલ્સની વચ્ચે પણ એ અંદર એ લોકો વાત કરતા હતા કે હુ ઇઝ ગ્રેટ અમોંગ અસ, અને ત્યારે પ્રભુ એમને જવાબ આપે છે. પણ આજે આપણી મધ્ય બી ઘણા બધી ચર્ચીસમાં જોઈએ છે, મિનિસ્ટ્રીઝમાં જોઈએ છે, ઓફિસીસમાં જોઈએ છે, આપણે નેબરહુડમાં ગમે ત્યાં આપણે જોઈએ છે, કમિટીઝમાં અને બધી જગ્યાઓમાં કે કોઈ શાંતિથી રહેતું નથી. બધાને હું આગળ એવું કરવું હોય છે અને એના કારણે આપણે ઘણા બધા આશીષો પોતે પણ અહીંયા રહીને પણ અત્યારે ગુમાવી રહ્યા છે. અને આપણે જ્યારે પોતાને આગળ કરીએ છીએ, નમ્ર નથી કરતા, તો એ આપણે પ્રભુ ઈસુનો ફોલો બી નથી કરતા. અગર જો 12 અપોસ્ટલ્સ જે હતા, અગર જો એમને ખબર હોત, એમને અગર પહેલેથી ખબર હોત કે પ્રભુ ઈસુ અમને આવી રીતે જજ બનાવનાર છે 1000 વર્ષના રાજ્યમાં, તો તેઓ કદી બી પ્રભુ ઈસુને આવો સવાલ પૂછત નહીં, કે તેઓ અંદર કદી બી ઝઘડત નહીં. સો અગર આપણને આ વસ્તુ ખબર પડી છે કે આપણે ઝઘડો કરવાથી કશું અત્યારે થવાનું નથી, તો આપણે એ સ્થાનો માટે ઝઘડીએ નહીં અને બીજાઓને
જે સ્થાન માન જોઈતું હોય એ એમને આપવા દઈએ, આપણે આપણું કામ કરીને રહીએ તો પ્રભુ આપણને આપણો બદલો આપી દેશે. લુક 22 અને 30 માં લખેલું છે કે that you may eat and drink at my table, judging the 12 tribes of the nation of Israel. અને એનું જે ફૂલફિલમેન્ટ છે એ યશાયા 1 અને 26 માં ઓલરેડી આપી દીધેલું છે કે I will restore thy judges as at the first. સો બહુ સિમ્પલ લોકો હતા, માછીમારો હતા, ફિશરમેન તરીકે તેઓએ એમની શરૂઆત કરેલી હતી. પ્રભુએ ખાલી એમને એકવાર કીધું ફોલો મી અને તેઓએ એમની જાળોને પાછળ મૂકી. મેથ્યુ વોઝ અ ટેક્સ કલેક્ટર, એમણે પણ એમનું કામ તરત છોડી દીધું અને 1 સેકન્ડમાં છોડ્યા પછી તેઓએ આજીવન કદી પાછા એમના કામોમાં ગયા નથી કે જોયું નથી. કદાચ પ્રભુ ઈસુ જ્યારે એમનાથી દૂર થયા ત્યારે પાછા જ્યારે તેઓ ગયા ત્યારે પણ એમને નિષ્ફળતા મળી અને ત્યારે પ્રભુ એમને પાછા દેખાયા અને એ બધું જે થયું એમાં એમને ખબર પડી કે ઓકે, અમારે લોકોએ જે કમિશન અમને આપવામાં આવેલું છે એ અમારે કરવાનું છે. તો God took simple people rich in faith and called them and made his apostles, and now he will set them upon the thrones and make them the judges of Israel. તો આ એક મુખ્ય ફીચર છે જે ભવિષ્યના દિવસમાં આપણે જોઈશું. પાંચમી વસ્તુ માઇકા 4:2 માં લખેલું છે નો બેટલ્સ અમોંગ ધ નેશન્સ. એકદમ પીસફુલ એરા હશે વિધાઉટ એની કોન્ફ્લિક્ટ્સ. સો અત્યારે આપણે જોઈએ છે વર્ષો સુધી યુદ્ધ ચાલી રહ્યું છે અને નેશન્સની વિરુદ્ધ છે અને ઘણી બધી જગ્યાઓએ નેશન્સ જ્યારે વિરુદ્ધમાં હોય છે તો અંદરના અંટસોના લીધે ખાસું બધું એ લોકોએ સફર કરવાનું આવે છે. પણ જે ભવિષ્યનું રાજ્ય છે, મિલેનિયલ રેઇન છે, એમાં બેટલ્સ નથી, એમાં શાંતિ છે અને કોન્ફ્લિક્ટ્સ બિલકુલ નથી. અને જ્યારે આપણે અત્યારે જોઈએ છે તો જેલસી બહુ હોય છે અને ડિસ્કશન્સ હોય છે. ડિસ્કશન્સ થયા પછી પણ શાંતિ કરાર કર્યા પછી પણ નેશન્સની વચ્ચે શાંતિ હોતી નથી. પણ જે રાજ્ય છે, આવનાર જે રાજ્ય છે એ રાજ્યમાં શાંતિ છે, ત્યાં વોર્સ નથી. અત્યારે આપણે ઘણી બધી જગ્યાઓમાં રૂમર્સ બી સાંભળીએ છીએ, ત્યારે રૂમર્સ ઓફ વોર્સ પણ નહીં હોય અને વોર્સ પણ નહીં હોય. જે ઇન્સ્ટ્રુમેન્ટ્સ ઓફ વોર હશે એ રિસાયકલ કરીને ઇન્સ્ટ્રુમેન્ટ્સ ઓફ કલ્ટિવેશન કરવામાં આવશે. Psalms 46:9 માં લખેલું છે નો વોર ધેર વિલ બી પીસ. Isaiah 2:4 માં લખેલું છે nation shall not lift up sword against nation and they shall learn no war. Isaiah 9:4 of his peace shall there be no end. So this is a peaceful era જ્યારે કોઈ પણ જાતનું કોન્ફ્લિક્ટ નહીં હોય. અને Ezekiel 39:26 માં લખેલું છે so it will be a very peaceful period of time and there will be no wars, no rumors of wars and no fear of wars. Isaiah 65:25 માં લખેલું છે all the beasts of the world will become vegetarian. સો મેં પ્રોપર વર્સિસ નથી લખેલી, મેં ખાલી ટાઇટલ્સ લખેલા છે. તમે પ્લીઝ આ વર્સિસને વાંચજો. બહુ જ ઉત્તેજનકારક વર્સિસ છે, બહુ જ બધું આપણને એક વર્સિસમાંથી શીખવામાં મળે છે. સો આઇઝાયાનું પુસ્તકમાં બહુ જ એટલા બધા વર્સિસ આપવામાં આવેલા છે અબાઉટ ધ મિલેનિયલ રેઇન. સો હી વોઝ લુકિંગ મોર ટુ ધ મિલેનિયલ ટાઈમ દેન એની અધર ટાઈમ. એમણે ઘણી બધી એમની જે વર્સિસ છે એ ભવિષ્યના રાજ્યમાં કેવું થનાર છે અને ત્યારે શું હશે શું નહીં હોય એના વિશે આપણને ઓલરેડી જાણ કરેલી છે. સો અત્યારે આપણે ટીવી પ્રોગ્રામ્સમાં જોતા હોઈએ છીએ વાઇલ્ડ લાઈફ અને વાઇલ્ડ એનિમલ્સ જે હોય છે એમના પ્રેની પાછળ દોડતા હોય છે અને એ બધું આપણને જોવા માટે બહુ જ સરસ લાગે છે અને બહુ જ બધી આપણને કુતૂહલતા થતી હોય છે જ્યારે આપણે વાઇલ્ડ લાઈફની ટીવી પ્રોગ્રામમાં જોતા હોઈએ છીએ. ત્યારે પણ આઇઝાયામાં ઘણી બધી વર્સિસમાં લખેલું છે કે એક નાનું બાળક પણ છે એ સિંહ અને વાઘને એ લોકોની સાથે રમતું હશે, લીડ કરશે એમને. અને સિંહ અને લેમ્બ, સિંહ અને ડિયર એ બધા સાથે સાથે રહેશે. આપણા માટે અત્યારે અકલ્પનીય બાબત લાગે, આપણને એવું લાગે કે આવું કેમનું થઈ શકે, પણ બહુ જ સુંદર રીતે
જે ભવિષ્યનું થનાર છે એ વિશે આઈઝાયાએ બહુ જ બધી કલમોમાં લખેલું છે. આઈઝાયા 2 થી શરૂઆત થાય છે તો આઈઝાયા 65 સુધીમાં બહુ જ બધી કલમો મિલેનિયલ રેઇન માટે આપેલી છે. અને છેવટે એવું બી લખેલું છે કે મિલેનિયલ રેઇનમાં એવરી એનિમલ વિલ ઈટ ગ્રાસ ઓફ ધી અર્થ. સો અત્યારે જે જોઈએ છે કે પ્રે થયા કરે છે ને બધું એકને મારીને બીજું ખાય છે, એવું ત્યાં કદી નહીં થાય. એવરી એનિમલ વિલ બીકમ અ વેજીટેરિયન. અને એક નાનું બાળક હશે એ અત્યારે આપણે જોઈએ છે તો આપણે સાપ કે એવું કશું ના આવી જાય નીચે રહેતા હોઈએ તો ચોમાસાની સિઝનમાં કેવી રીતે, પણ ત્યારે સામેથી પેરેન્ટ્સ જે હશે સાપ હોય કે વાઘ હોય કે ગમે તે હોય એમની સાથે રમવા દેશે. એવો સુંદર એ સમય હશે. સો કમિંગ ટુ ધ નેક્સ્ટ પોઈન્ટ, આઈઝાયા 65:20 માં લખ્યું છે ધ લાઈફ સ્પેન ઓફ હ્યુમન બીંગ્સ લિવિંગ ઓન ધી અર્થ વિલ બી લેન્થન. એમાં જે મેઇન વર્સ છે ધ યંગ મેન શેલ ડાય 100 years ઓલ્ડ, એ વર્સ લખવામાં આવેલી છે. સો ત્યારે એ આપણને આપણે આગળ જોઈ ગયા કે આ ટાઈમ ઓફ રેસ્ટોરેશન, ટાઈમ ફોર ઓરિજિનલ જે હ્યુમન ઓરિજિનલ જે અર્થ હતી એના જેવું થશે ત્યારે પાછું. તો જેનેસિસ 5 માં લખેલું છે હાઉ ધ લિવ્ડ ફોર ધ લોંગ ટાઈમ. તો આદમ છે એ 930 વર્ષ સુધી જીવ્યા. મથુસલા સૌથી લાંબુ જીવ્યા છે 969 years. ઇનોક 905 years. તો એવા વર્ષો ફરી એકવાર આવનાર છે આ 1000 વર્ષના રાજ્યમાં. જ્યારે અત્યારે આપણે જોઈએ છે તો બાઇબલની કલમ આપણને એવું કહે છે કે 70 અને બળથી 80, એનાથી વધારે જો જીવી જાઓ તો એ ગ્રેસ પીરિયડ છે, ઈશ્વરની કૃપા છે તમારા પર. પણ આમાં લખ્યું છે કે જો તમે 100 વર્ષના પણ મરી જાઓ તો ત્યારે બી યુ વિલ બી લાઈક અ ચાઇલ્ડ. તો એ આપણે જોઈ શકીએ છીએ કે એ કેટલું લાંબુ આયુષ્ય એ સમયે હશે. તો we will not be a part of that creation, but we will be ruling over that creation, reigning with him, reigning with the Lord Jesus. એ બધી આખી પૃથ્વી પર આપણે એ સમયે રાજ કરીશું. બટ જેમ કે છે કે સમથિંગ બેટર ના પહેલા ઘણું બધું ખોટું થતું હોય છે. તો એવી જ રીતે આ રાજ્ય આવશે એ પહેલા ટ્રિબ્યુલેશનનો ટાઈમ આવશે. સો a lot of things will get worse before it gets better. So what we have to do is that we have to be living in gospel and we have to continue sharing also the gospel. Isaiah 11 and 9 એમાં લખેલું છે કે the earth shall be full of the knowledge of the Lord. તો એ સ્પિરિચ્યુઅલ રિવાઇવલ વિશે વાત કરે છે એ વર્સ, કે જ્યારે માણસો અને men and women they won't be following their own way અને their own rules and their own philosophies. જ્યારે આપણે જોયું તો બાઇબલમાં બી આપણે જ્યારે હિસ્ટ્રી જોઈએ છે ત્યારે માણસે મનમાની જ કરી છે. જેનેસિસ 3 થી આપણે જોઈએ છે મનમાની કરીને જ માણસે આગળ પોતાનું જીવન જીવેલું છે. પણ આમાં એવી રીતે નહીં થાય, કેમ કે એવું નહીં હોય કે કોઈ બી ડાયરેક્ટલી જ એમને ઓળખશે, પણ જ્યારે પ્રભુ ઈસુને ઓળખનારા થશે ત્યારે એવો તરત જ પ્રભુ ઈસુ પર વિશ્વાસ કરશે. અત્યારે ઘણા બધા એવા હોય છે કે જેઓ નામથી ઓળખે છે પણ બિલીવ નથી કરતા. આપણે ઇવન નોન ક્રિશ્ચિયન્સને કોઈને બી શેર કરીએ તો એ લોકો ખાલી સાંભળી લેશે પણ એના પર વિશ્વાસ નથી કરતા, કેમ કે બધાને પોતાનો ધર્મ વધારે વાલો હોય છે. પણ અત્યારે જે આ પૃથ્વી આવનાર છે એમાં લખેલું છે કે men and women will know the Lord, believe him and begin to worship him. ઝેફનાયા 3:8-12 માં વર્સિસ લખવામાં આવેલી છે. અને ઘણી બધી વાર ઘણા બધા બાઇબલ સ્કોલર્સે પણ એવું કન્ક્લુડ કરેલું છે કે જે બાબેલમાં કન્ફ્યુઝન શરૂ થયેલું હતું એ અહીંયા રિવર્સ થશે. બાબેલમાં જે કન્ફ્યુઝન સ્ટાર્ટ થયું ત્યારે ખાલી એક જ લેંગ્વેજ હતી, અહીંયા પાછું એક લેંગ્વેજનું યુનિવર્સ આવી જશે. તો એ કેવી રીતે એવું થઈ શકે છે? તો એટલા માટે બીકોઝ બહુ બધી વર્सेस એવું કહે છે કે કન્વર્ઝન્સ ઓફ ધી હાર્ટ્સ જે થનાર છે they refer to one particular language. So it will not be a universal language but conversion of the nations.
સો એ જે આ જે રાજ્ય છે ઇટ વિલ બી અ મીનિંગફુલ રેન, સ્પિરિચ્યુઅલ એઝ વેલ ફિઝિકલ એસ્પેક્ટ્સ એ બધા જ કવર થશે. અને જ્યારે પ્રભુ ઈસુને લોકો જાણશે તો એમની ગમ ફરશે અને એમના પર વિશ્વાસ કરશે. એ હવે આપણને એક બહુ મોટા અને બહુ મેઇન ટોપિક પર લઈ જાય છે, ધેટ ઇઝ આઇઝાયા 2 અને 3. આ વર્સમાં લખેલું છે, કિંગ્સ એન્ડ પીપલ વિલ કમ એન્ડ વર્શિપ ધ લોર્ડ જીસસ ક્રાઇસ્ટ. તો આમાં છે કે several things will happen together according to this verse and other several Bible verses. તો એ સમયમાં બી જે રાજાઓ, મને નથી ખબર કે કેવી રીતે રાજાઓને હશે, બીકોઝ અત્યારે આપણે રાજાઓની હેઠળ નથી રહેતા તો અત્યારે નથી ખબર પડતી, પણ એ ટાઈમે જે રાજાઓ હશે તેઓ યરૂશાલેમે આવશે. કેમ? તો કે ત્યાં જે મંદિર છે ત્યાં પ્રભુનું ભજન કરવા માટે આવશે અને ત્યારે જ પ્રભુનું ભજન ત્યાં એસ્ટાબ્લિશ થશે. અત્યારે આપણે એ બાબતને બહુ ડીપલી જોવાની જરૂર નથી, બટ ઇટ ઇઝ જસ્ટ ઇમ્પોર્ટન્ટ. ફિલિપિયન્સ 2:9-11 માં લખેલું છે, એવરી ની શુડ બાવ, એટલે ટુ ધ ગ્લોરી ઓફ ધ લોર્ડ, ગ્લોરી ઓફ ધ ફાધર. સો નેશન બાય નેશન throughout the whole year many people will come to Jerusalem, many kings will come and not only learn of him, મેન તો પહેલા કે એ લોકો જાણવા માટે આવશે કે આ કોણ છે કે જે રાજ કરી રહ્યા છે આખી દુનિયા ઉપર. એ એમને જાણવા આવશે. જ્યારે તેઓ જાણવા આવશે ત્યારે તેઓ જાણશે કે આ જીવતા ઈશ્વર છે, ત્યારે એમનું ભજન કરશે અને પછી એમને ફોલો બી કરશે. સો આપણને આ વસ્તુ એક બહુ સ્ટ્રેન્જ લાગશે, બટ અગેન ધ સેક્રિફાઇસીસ વિલ બી રિઝ્યુમ્ડ. જાણવા માટે બહુ અજુગતું લાગે કે ગમે તે, અત્યારે ઘણા બધા ડિબેટ્સ બી આ બાબત પર થઈ શકે, પણ એનિમલ સેક્રિફાઇસીસ છે તે ફરીથી રિઝ્યુમ કરવામાં આવશે મિલેનિયમ રેનમાં. કેમ? તો અત્યારે એના બાબતે ઘણી બધી ડિસ્કશન્સ ચાલી રહી છે અને હું પર્સનલી બી આ બાબતના વધારે ડિટેલમાં નથી જાણતી, એટલા માટે હું નથી કહી શકતી, બટ ઘણી બધી બાબતો એવી હશે કે આપણે જે અત્યારે વાંચેલું છે એ જ્યારે આપણી આંખોની સામે પ્રગટ થશે કે આંખોની સામે એને ફૂલફિલ થતા આપણે જોઈશું ત્યારે જ આપણે એને સમજી શકીશું. સો વી શુડ જસ્ટ હેવ ફેથ એન્ડ લીવ એઝ ઇટ ઇઝ ટુ નો and see that how and why it would happen. So sacrifices reinstated in the millennial reign. તો એનો એવિડન્સ છે આઇઝાયા 56:6 અને 7 માં, મલાકી 3 અને 4 માં. આ બાબતમાં એઝેકિયલમાં બી જે એઝેકિયલ 40 થી લઈને એઝેકિયલ 48 એ જે 8 ચેપ્ટર્સ છે એ આવનાર જે રાજ્ય છે એનું જે ટેમ્પલ છે એના વિશેની વાત કરવામાં આવેલી છે. સો આપણે જે અત્યારે થર્ડ ટેમ્પલ વિશે જે રાહ જોઈ રહ્યા છે કે જે અત્યારે બની જશે ને પ્રભુ ઈસુ આવી જશે, ધેટ વિલ બી ધ થર્ડ ટેમ્પલ. અને ઇઝેકિયલનું જે 8 ચેપ્ટરો વાળું જે ટેમ્પલ છે ધેટ વિલ બી ધ મિલેનિયલ રેનનું ટેમ્પલ. સો એમાં જે વર્સિસ લખવામાં આવેલી છે ઇઝેકિયલ 45 અને 17 માં, એ પણ લખેલું છે ફોર ધ બર્ન પીસ એન્ડ ફોર ધ હાઉસ ઓફ ઇઝરાયલ. તો એ કેમ આપણે કરવામાં આવશે એ અગર જો આપણે એનો અંદાજો કરી શકીએ તો એ એવું આપણને આપણે એવું જાણી શકીએ છીએ કે પ્રભુ ઈસુનું જે આપણા માટે જે પ્રભુ ઈસુ મરી ગયા એ બધા યહૂદી લોકો હજી સુધી નથી એ બાબત પર વિશ્વાસ કરતા, પણ જ્યારે પ્રભુ ઈસુનું મરણ એમણે નથી વિશ્વાસ કરી રહ્યા, તો જ્યારે તેઓ એનિમલ્સનું સેક્રિફાઈસીસ જાણશે અને એના વિશે જ્યારે તેઓ જોશે ત્યારે એમને ખબર પડશે કે ઓકે આવી રીતે બલિદાન થયેલું હતું અને ત્યારે જ તેઓ પ્રભુ ઈસુના બલિદાન પર પણ ત્યારે વિશ્વાસ કરશે. જેરેમિયા 33:18, ડેનિયલ 9:24 એ ઓલ્ટર બિંગ સેટઅપ અને સેક્રિફાઈસીસ રિઝ્યુમ એના પર વર્સિસ છે. અને જે મિલેનિયલ ટેમ્પલ છે એ બહુ જ ભવ્ય ટેમ્પલ છે. જો કે આપણે મિલેનિયલ ટેમ્પલ જો અગર ગૂગલ પર સર્ચ કરીએ તો એના ઘણા બધા ચિત્રો આવી જાય છે, પણ મેં એમાંથી ખાલી આ વર્ડ્સ લીધેલી છે
ધ ગ્લોરી ઓફ ધ લોર્ડ ફિલ ધ ટેમ્પલ, બિકોઝ આપણને નથી ખબર કે ટેમ્પલ કેવું હશે, તો ગૂગલના કોઈ પણ ફોટોઝ પર બિલીવ કર્યા કરતા પ્રભુના વચનને યાદ રાખીને આપણે એ બાબત માટે વિચારીએ અને એ બાબત માટે તૈયાર થઈએ એ વધારે યોગ્ય છે. સો Ezekiel 43:5, ધ ગ્લોરી ઓફ ધ લોર્ડ ફિલ્ડ ધ ટેમ્પલ, એ જ્યારે ભરાશે, ગ્લોરી જ્યારે ભરાશે, ક્યારે ભરાશે? જ્યારે એનિમલ્સ ના સેક્રિફાઈસીસ ત્યાં ફરીથી રીઇન્સ્ટેટ કરવામાં આવશે. અને હવે છે એ લાસ્ટ પોઈન્ટ છે, જે એકચ્યુઅલી મેં ફર્સ્ટ પોઈન્ટ હોવો જોઈતો હતો, પણ આ લાસ્ટ પોઈન્ટ મેં એટલા માટે લીધેલો છે બીકોઝ રેવલેશન માં 20 વર્સ 1 and 2 માં લખેલું છે, બાઇન્ડિંગ ઓફ ધ ડેવિલ એન્ડ પુટિંગ હિમ ઇન ધ બોટમલેસ પિટ. આ વસ્તુ જ્યારે થશે એના પછી પરમેશ્વરનું રાજ્ય સુખમય બનશે. તો આમાં જે આખું 1000 વર્ષનું રાજ્ય હશે ત્યારે શેતાનનું કોઈ ઇન્ફ્લુઅન્સ નહીં હોય. અત્યારે આપણે જોઈએ છે કે શેતાન ભરપૂર પ્રયત્નો કરી રહ્યો છે કે કેવી રીતે લોકોને રોકે કે પ્રભુ ઈસુ પર તેઓ વિશ્વાસ ના કરે, કે કેવી રીતે કંઈક કરીને લોકોને દૂર કરે પ્રભુથી, કાં તો બહુ બધા અલગ અલગ ધર્માંતરણ એ લઈને આવે છે કે જેમાં આપણે લોકો જ અંદર ક્રિશ્ચિયન્સ જ કન્ફ્યુઝ થઈ ગયા છે કે કઈ થિયોલોજી સાચી છે, કઈ ખોટી છે. એ બધું અત્યારે એક શેતાનનું કામ જ ચાલી રહ્યું છે. પણ આજે ભવિષ્યનું રાજ્ય છે, 1000 વર્ષનું રાજ્ય, એ આખા 1000 વર્ષના રાજ્યમાં પ્રભુ ઈસુ એને બાંધીને બોટમલેસ પીટમાં નાખવાના છે. ખાલી પુટિંગ હિમ ઇન અ બોટમલેસ પીટ છે, એટલે ધેટ વિલ બી ફોર 1000 years કે એ એક પીટમાં એમને શેતાનને નાખી દેશે અને ત્યારે જે રાજ્ય હશે એ રાજ્ય બિલકુલ સુખમય અને શાંતિમય હશે. હવે એક એવો વિચાર મને તો આવ્યો જ હતો કે ત્યારે શું પાપ બિલકુલ નહીં હોય? તો ના, એવું નથી. ત્યારે પાપ તો હશે. પાપ એટલા માટે હશે કેમ કે માણસો જીવતા છે અને માણસો જ્યાં છે ત્યાં કદાચ અત્યારેના જેવું ઇન્ફ્લુએન્શિયલ ડેવિલનું ઇન્ફ્લુઅન્સ છે, એટલા માટે જે પાપની માત્રા છે એ ડેવિલના ઇન્ફ્લુઅન્સ વગર એટલી માત્રા નહીં હોય. પણ માણસ મૂળ ભાવે એકદમ પાપી છે અને એ પાપ કરશે. જ્યારે પ્રભુ ઈસુ પાસે આવશે ત્યારે એ કમ્પ્લીટલી ફોલો કરશે પ્રભુને, પણ એ પાપ તો ત્યાં સિન્ફુલ નેચરના લીધે પાપની માત્રા રહેશે પણ ઓછી થઈ જશે. અને 1000 વર્ષના રાજ્યનો જે સમય છે એના પછી ડેવિલને છોડવામાં આવશે ફોર અ લિટલ બિટ ઓફ ટાઈમ. અને જે લિટલ બિટ ઓફ ટાઈમ માટે એને છોડવામાં આવશે ત્યારે ફરીથી ડેવિલ એનું ફાઇનલ રિબેલિયન કરશે પ્રભુ ઈસુની સાથે. અને જે ફાઇનલ રિબેલિયન થશે એમાં એનું નેચર જ છે કે એ ભરમાવે, અને ભરમાવશે એટલા માટે એ લૂઝ કરશે ત્યાં, અને that will be the end of Satan with mankind. So what we find over here is the glory of Christ, that he is sitting on the throne as a judge. આગળ આપણે જોયું કે the Satan was bound. બે ફોટોઝને મેં ડિવાઈડ કરી દીધા છે. અહીંયા સામે પ્રભુ ઈસુ ખ્રિસ્તની સામે જે બેસીને એને અત્યારે બાઉન્ડ કરવામાં આવ્યો છે. He is sitting on the throne as a judge. He is sitting on the throne as King of Kings. He is sitting on the throne as a leader of nation, bringing a spiritual revival. So it is the glory of Christ that was revealed to us in the millennial reign. So only those who will be overcomers and have lived a victorious life will get the privilege to reign with Christ in the millennial reign. So are you ready to be caught up? આ એક બહુ મોટો પ્રશ્ન છે. આ લાઈન મને બહુ જ ગમે છે, મેં બહુ જ બધી વાર સાંભળેલી છે, એટલા માટે મેં આજે લખેલું છે. લાઈફ્સ ટાઈમ ઇઝ અ ટ્રેનિંગ ટાઈમ ફોર અ રેનિંગ ટાઈમ. હવે જે ટ્રેનિંગ ટાઈમ આપણને આપવામાં આવેલો છે that is only from being born again till death or raptured. કેમ કે આપણે જાણતા નથી કે આપણે જીવતા હઈશું ત્યાં સુધી પ્રભુ આવશે કે મૃત્યુ થશે એના પછી પ્રભુ આવશે. સો આપણે નવો જન્મ પામીએ છીએ ત્યાંથી આપણું મૃત્યુ કાં તો રેપ્ચર થાય ત્યાં સુધીનો જે ટાઈમ છે on this time on earth is our training time for the reigning time. So no training after resurrection. So the prophecies concerning the reign of Christ are already getting fulfilled, which is a vast another topic.
and the coming of the Lord Jesus to take his son, saints, is more closer. So I end this with a question. If the Lord comes like a thief, where will you be? Do not ignore your salvation by saying that I'll accept the Lord later. Because today he is a gracious Savior, tomorrow he will come as a judge. Thank you and God bless you. Thank you so much, Blessing. Tracy, you want to stop the